श्रीगुरुरुवाच सत्यमुक्तं त्वया विद्वान् निपुणोऽसि विचारणे अहमादिविकारास्ते तदभावोऽयमप्यनु सर्वे ये नानुभूयन्ते यस्वयं नानुभूयते तमात्मानं वेदितारं विद्धि बुद्ध्या सुसूक्ष्मया. 213 અને 214 શ્લોક એ આપણે અહીંયાથી જોવાનું છે. 212 સુધી જોયું હતું અને 212ની અંદર આ શિષ્યએ પોતાનો સંશય રજૂ કર્યો કે પંચકોશ વિલક્ષણ કહો છો તમે સાક્ષીને, બરાબર છે. એટલે પંચકોશ વિલક્ષણ એટલે આ પંચકોશનો બાદ કરો, અર્થાત આ સાક્ષી શરીર નથી, આ સ્થૂળ શરીર નથી, પ્રાણ નથી, ઇન્દ્રિયો નથી, મન નથી, લાગણીઓ નથી, મેમરી નથી, શંકાઓ નથી, આ નથી, તે નથી. છેવટે એ તો કરતાય નથી, ભોગતાય નથી, સાક્ષી. પણ આ પાંચે કોષનો બાદ એમને નકાર્યા પછી કશું રહેતું હોય એવું લાગતું જ નથી. બધું જ નકારી દો છો તો છેવટે શૂન્ય જ રહે છે. એટલે શું આ સાક્ષી શૂન્ય છે એમ કરીને પ્રશ્ન કરે છે. એટલે ગુરુ શું કહે છે? સત્યમુક્તમ ત્વયા વિદ્વાન નિપુણોસી વિચારણે. એટલે ત્વમ નિપુણોસી વિચારણે ત્વમ નિપુણોસી. એટલે આચાર્ય વાસ્તવમાં એની પ્રશંસા કરે છે કે એમ કે તે આવો ખોટો પ્રશ્ન કર્યો, મૂર્ખામી ભર્યો પ્રશ્ન કર્યો એવું નથી કહેતા. એ તો કહી રહ્યા છે કે ખરેખર વાસ્તવની અંદર તે નિપુણ છું વિચારણે. વિચાર કરવાની અંદર આત્મા વિશે વિચાર કરવામાં, સાક્ષી વિશે વિચાર કરવામાં તું અત્યંત નિપુણ છું એવું કરીને એની પ્રશંસા કરે છે. શાબાશ કે ને આપણે, શાબાશ, બહુ સરસ પ્રશ્ન કર્યો એમ, શાબાશ બેટા શાબાશ એમ. એટલે એવું કરે છે. એ વિદ્વાન, બોલો પાછું ગુરુ કોને વિદ્વાન કહે છે? શિષ્યને. હે વિદ્વાન, એટલે વિદ્વાન એટલે આ રીતે મશ્કરીમાં નહીં. કોઈક વ્યક્તિએ બહુ મૂર્ખામી હોય તો કે જો આ એની વિદ્વત્તા છતી કરે છે, એ પ્રકારે એની શું જેને કહીએ આપણે, એની એમ મજાક ઉડાવે, મશ્કરી કરે એવું નહીં. વાસ્તવની અંદર એને સાચા અર્થમાં પ્રશંસા કરે છે. સત્યમુક્તમ ત્વયા, ત્વમ વિચારણે નિપુણોસી. એક, તું વિચાર કરવામાં નિપુણ છું, હોશિયાર છું. ત્યાં પ્રશ્ન કર્યો એ પછી ખબર પડે છે કે તું એના પર બહુ ચિંતન કરું છું. અને ત્વયા સત્યમુક્તમ, તારા દ્વારા સત્ય વસ્તુ કહેવાય. સાચું જ છે કે આ પાંચે કોષનો બાદ કર્યા પછી કશું રહેતું નથી, એ વસ્તુ સત્ય છે. અને પછી જે જવાબ છે પછી બીજી લાઈનથી આપે છે. 213મા શ્લોકની બીજી લાઈન, અહમાદિ વિકારાહ તે અહમાદિ વિકારાહ. અહમ આદિ, અહંકાર વગેરે, એટલે કે પેલો વિજ્ઞાનમય કોષ આપણે જોઈ ગયા છીએ. વિજ્ઞાનમય કોષને અહંકાર કહે છે, કારણ કે અહમ વૃત્તિ બુદ્ધિમાં ઉત્પન્ન થાય છે, આપણે એવું કહીએ છીએ. કારણ કે અહમ વૃત્તિ ત્યાં ઉત્પન્ન થઈ એટલે બુદ્ધિમાં અજ્ઞાન છે, અને અહમવૃત્તિ ત્યાં ઉત્પન્ન થઈ માટે અહમને આપણે બુદ્ધિ જેટલો ગણી લીધો, અંતઃકરણ જેટલો ગણી લીધો. એનામ અહંકાર. જે વસ્તુ છે બધી અંતઃકરણમાં એ બધી હું છું. અરે ભાઈ એ તો અનાત્મા છે, પણ ના, એ હું છું. એનીવે ચાલો, એટલે આ રીતે વાસ્તવમાં અહમ આદિ વિકારા, અહંકાર, વિજ્ઞાનમય કોષ અને બીજા અન્નમય, પ્રાણમય વગેરે વગેરે. એટલે આ બધા વિકારો જે છે વાસ્તવની અંદર એ આ બધા શું છે? વિકારો છે, અર્થાત બદલાય છે. અને એ વિકારોનો વાસ્તવમાં કોઈ સાક્ષી હોવો જોઈએ, કારણ કે એ બધા બદલાય છે એવો અનુભવ થયો ને, બરાબર છે. શરીર બદલાય છે, અન્નમય બદલાય છે, હા, પ્રાણમય, ભૂખ, તરસ, આ તે બધું બદલાય છે. શરીરની આપણી બધી વિવિધ ક્રિયાઓ, રુધિરાભિસરણ, તે બધું બદલાયા જ કરે છે ને ઉંમરની સાથે બધું. અને પછી પ્રાણનો અર્થમાં તમે ઇન્દ્રિયો લઈ લો તો ઇન્દ્રિયો બદલાય છે. મનોમય લાગણીઓ સતત બદલાય છે.
બુદ્ધિ અર્થાત વિજ્ઞાનમય, હમણાં કરતા, અને પાછો જે ક્રિયા કરો એના આધારે કરતા બદલાય. દોડનારો જુદો હોય દોડનારો જુદો હોય ચાલનારા કરતા, દોડનારો જુદો હોય ખાનારા કરતા, વગેરે વગેરે વગેરે. ચાલો, એટલે કરતા, અને પાછું એ પછી ભોગતા બને ને વગેરે વગેરે, પ્રમાતા બને. એટલે ઇન શોર્ટ વિજ્ઞાનમય અહંકારે બદલાય છે, અને છેવટે ભોગતા આનંદમય, અહંકારનો લય એ આનંદમય. એટલે વાસ્તવમાં ત્યારે ભોગતા પણ કારણ શરીર અભિમાની ચૈતન્ય, એટલે સુષુપ્તિ અવસ્થામાં અને કહ્યું કે ત્યાં આનંદમય કોષ છે અથવા કારણ શરીરની પ્રધાનતા છે, એમ કરીને બધી વાત કરીને તત્વબોધમાં. એટલે વાસ્તવની અંદર ભોગતાપણું એટલે આપણે અહીંયા ગણો આ રીતે પ્રાય આનંદ ભૂખ, પ્રાય મહદ અંશે આનંદનો ઉપભોગ કરીએ છીએ, ભોગતા ક્યાં? સુષુપ્તિમાં. ચાલો, એટલે આ રીતે બધા બદલાય છે, એ પાછા જાગૃત થાય એટલે આ રીતે બદલાય. એટલે વાસ્તવની અંદર બધા બદલાઈ રહ્યા છે, આવો અનુભવ છે જ મને આ બધાનો. અને માટે એનું આ બધા શેની જરૂર છે? આ બધા અનુભવ કરનારાની જરૂર છે, નહીં તો આ અનુભવ જ ના બોલી શકે. એટલે એ છે સાક્ષી. એટલે વાસ્તવની અંદર અહમાદિ વિકારા હાથે તદ અભાવોપી, અને એમનો અભાવ પણ અયમ અપી અયમ સાક્ષી, આ જે છે તદ અભાવો અપી અયમ અપી એટલે આ વાસ્તવમાં અને અનુસરીને, આ સાક્ષીને અનુસરીને આ ભાવ અને અભાવ રહેલો છે. અર્થાત એ સાક્ષી અનુભવે છે ભાવ અને અભાવ બંનેનો, અને એ બંને ભાવ અભાવથી વિલક્ષણ છે. કોનો ભાવ અભાવ? પંચકોશનો, એના બદલાવનો. શરીર વગેરેનો રૂપી કોષ જે છે અન્નમય વગેરેનો જાણે અભાવ વર્તાય છે સુષુપ્તિમાં, એવું ખરું ને? પ્રાણમય કોષનો અભાવ વર્તાય છે. સમજી, પ્રાણ તો હોય જ નહીં તો કેવી રીતે? હા હોય, પણ તમે તો એના તમારા અનુભવમાં પ્રાણ આવતા નથી સુષુપ્તિમાં, કે તમે કંઈ પ્રાણનો અનુભવ કરી નથી રહ્યા, કશાનો અનુભવ નથી કરતા, દેહનો અનુભવ નથી કરતા. છે કે નહીં એ વસ્તુ નક્કી કરવા માટે પણ ચૈતન્ય જોઈએ ને વગેરે, એટલે અનુભવને. એની ચાલો, એટલે વાસ્તવની અંદર આ બધા જ કોષનો ભાવ કે અભાવ નક્કી કરનારો પેલો સાક્ષી તો રહેલો જ છે ને. માટે આ પંચકોષનો બાદ કરી દીધો તો કશું જણાતું નથી, શૂન્ય છે એવું નથી. જેમ અભાવમાં શું ઉપલબ્ધ છે? સાક્ષી ઉપલબ્ધ જ છે. અને પંચકોષનો અનુભવ થઈ રહ્યો હતો ત્યારે એ સાક્ષીથી જ થઈ રહ્યો હતો, અને હવે એનો અભાવ થઈ ગયો તો એ અભાવમાં એક શું ઉપલબ્ધ છે? અભાવનો અનુભવ કરનારો, અભાવને વ્યાપીને રહેલો, અભાવનું અસ્તિત્વ સિદ્ધ કરનારો ચૈતન્ય હાજર છે. સાક્ષી, એને સાક્ષી કહેવાય. ચૈતન્ય મૂળ તો, પરંતુ એને અહીંયા સાક્ષી કહેવાય, કારણ કે ભાવ અભાવનો સાક્ષી. અને એમાં મેં તમને ઉદાહરણ આપ્યું છું કે પેલો હાથીનું મેં તમને ઉદાહરણ આપ્યું હતું, કે કંઈ પણ ઉદાહરણ લઈ શકો કે તમારી પાછળ કંઈક છે કે નહીં. બરાબર, મેં ત્યાં હાથીની વાત કરી, કે બીજું તમે જો મારી પાછળ કોઈ વ્યક્તિ ઊભું છે કે નહીં. ચાલો, હવે એ તો કેવી રીતે ખબર પડે? છે એવું નક્કી કરવા માટે મારે પાછળ જોવું પડે, કે નથી એ નક્કી કરવા માટે પાછળ જોવું પડે. પાછળ તો જોવું જ પડે, નહીં તો ના જ થાય નક્કી. હોય જ નહીં ને એવું ભાઈ ના કહી શકાય. ગમે ત્યાંથી લોકો, બધા ચોરો ગમે ત્યાંથી અંદર એન્ટર થાય છે. આપણે બધા દરવાજાઓ બંધ કર્યા હોય, અરે ચાલો ને એની એવું બધું વાતો ના કરો સ્વામી. સારું, ઘરમાં ઉંદર છે પાછળ, પેલામાં પાછળ કબાટમાં ઉંદર ચડ્યો છે કબાટ પર, એ કેવી રીતે ખબર પડે છે કે નહીં? કેવી રીતે ખબર પડે? સમજ, રાત્રે ઘરમાં ઉંદર આવી ગયો છે હવે, પણ દેખાતો નથી કોઈ જગ્યાએ. અભાવના સાક્ષી. ચાલો, પરંતુ પાછળ છે કે નહીં? છે કબાટ પર તોય તમારે પાછળ આમ જોવું પડે, નથી તોય પાછળ જોવું પડે. સાક્ષાત ઈક્ષતે. હા, ભાવ કે અભાવ એનો નક્કી કરવા માટે મચ્છરોને શોધે લોકો. ઉંદરની ક્યાં વાત છે? ઘરમાં મચ્છર આવી ગયા, ઘરમાં મચ્છર આવી ગયા, એમ કે મચ્છર આવી ગયા એટલે શોધે. હો, એક ભાઈ હતા એટલા બધા સેન્સિટિવ અમદાવાદના, તે રાત્રે સુવા જાય ને તો બેડરૂમમાં પહેલાં લાઇટ કરે, પણ લાઇટમાં પાછું દેખાય નહીં. થોડી ઉંમર મોટી હતી એટલે મચ્છર જેવી વસ્તુ ઘણીવાર ના દેખાય, એટલે ટોર્ચ, લાઇટની અંદર ટોર્ચ રાખી અને આમ પેલી દિવાલ પર જોયો ઉપર. કારણ કે ઘણીવાર શું હોય છે, એ મચ્છરો હોશિયાર હોય, એટલે તમે લાઇટો કરો તો ઉપર બેઠેલા રહે, અને જેવી તમે લાઇટ બંધ કરો એટલે ડાઈવ થઈને તમારા પર આવે, એવું કરતા હોય ને. એટલે
એટલે કે પછી બિચારાને ઊંઘ બગડે, કરડે એટલે ઊંઘ બગડે, એટલે બધે આમ શોધે છે કે નહીં. છે તોય એના સાક્ષી હું, એનો અનુભવ કરનાર. નથી તોય એનો છે કે નહીં બંને ભાવ અભાવ નક્કી કરવા માટે કોણ જોઈએ? સાક્ષી. માટે પંચકોશનો અભાવ થઈ ગયો, કશું જ નથી. અરે ભાઈ, કશું નથી એ એવું વસ્તુ પણ એનો અનુભવ કરનારો તો બેઠો જ છે, અને એ છે તમે, સાક્ષી. એટલે સાક્ષી રહિત અભાવ ન સંભવતી. કોઈ દિવસ સાક્ષી વગર અભાવ સિદ્ધ ન થઈ શકે. માટે અભાવમાં કશું જ નથી એવું ન બોલાય. અભાવમાં કેવળ સાક્ષી હાજર જ છે, એનો અનુભવ કરનારો હાજર છે. બધું હતું તો એને વ્યાપીને રહીને સાક્ષી બેઠેલો છે. એનો અનુભવ કરનારો એટલે એને વ્યાપીને રહેલો, એને પ્રકાશિત કરનારો, એનું અસ્તિત્વ સિદ્ધ કરનારો સાક્ષી તો બેઠો જ છે. પણ એની નોંધ નહોતા લેતા, કારણ કે તાદાત્મ્ય પેલામાં હતું, પંચકોશમાં. હવે આ જ્ઞાન થયું એટલે પંચકોશનો બાદ કર્યો, મિથ્યા. પણ પંચકોશનો બાદ કર્યા પછી હવે તો હું તો સાક્ષીને શોધું છું. સ્વામીજી, તમે કહ્યું પંચકોશનો સાક્ષી, પણ ક્યાં છે? અભાવ તો મતલબ એમનો તો અભાવ થઈ ગયો, પણ પંચકોશનો પણ હવે ક્યાં? મને તો જણાતો નથી. અરે ભાઈ, તમે જ છો. એનીવે, એટલે આ રીતે તમે જોયું, અત્યંત અભાવ, પૂરેપૂરો અભાવ, કશું જ નહીં સ્વામીજી, સિદ્ધ જ ના થાય, કશું જ નહીં એવો અનુભવ કરનારો હજુ હાજર. એટલે શૂન્ય એટલે એ તો બુદ્ધિસ્ટોને આપણે કહીએ છીએ, બુદ્ધિસ્ટો જે બુદ્ધુઓ છે એમને આવું કહીએ છીએ આપણે. બુદ્ધિસ્ટો જે શૂન્યતાની વાત કરે છે એ બુદ્ધિ શૂન્ય છે એ લોકો. હા, બુદ્ધિ શૂન્ય એટલે બુદ્ધિસ્ટ. જે બુદ્ધિસ્ટ લોકો શૂન્યતાની વાત કરે છે એ લોકો બુદ્ધિ શૂન્ય છે. હા, કારણ કે એ કહે છે કશું જ નહીં, સર્વમ શૂન્યમ શૂન્યમ. બરાબર, ગુડ. પણ સર્વમ શૂન્યમ શૂન્યમ એ અનુભવ છે, અને માટે એ અભાવ સિદ્ધ કરનાર તો હજુ બેઠો છે. ક્યારે એનો બાદ ન કરી શકાય. માટે જ સાક્ષીને સત કહ્યું, ક્યારે એનો બાદ ન થઈ શકે. સદૈવ સત્યમ તત્વમસી, સદૈવ સત્યમ તત્વમસી. તમારો ક્યારેય અભાવ સિદ્ધ નહીં થાય, તમારું ક્યારેય નોન એક્ઝિસ્ટન્સ નહીં થાય. તમે જે કહેવા છો, જે અસ્થિ અસ્થિ અસ્થિ, અર્થાત ક્યારેય મૃત્યુ સંભવિત નથી. તમારું મૃત્યુ જ નથી. સમજી ગયા? મૃત્યુ નથી તો શું નથી? જન્મ નથી. જેનો જન્મ થાય એનો મૃત્યુ થાય, જેનો મૃત્યુ થાય એનો જન્મ થાય. આવવું અને જવું કોનું? શરીર વગેરેનું ખરું, તમારું નહીં, સાક્ષીનું નહીં. સચ્ચિત સાક્ષી, સચ્ચિત અનુભવ કરનારો ચિત્ત ચૈતન્ય હોવો જ જોઈએ, અને એનો ક્યારેય અભાવ સિદ્ધ ન થાય. અભાવ સિદ્ધ કરનારાનો અભાવ સિદ્ધ ન થાય. કેટલું સરળ છે, વિચારો તમે. પણ આવું આટલું સાદી વસ્તુ નથી સમજી શકતા એવા બુદ્ધિસ્ટો બુદ્ધિ શૂન્ય છે. એટલે હમાદિ વિકાર, આ બધા જે વિકારો છે બદલાઈ રહેલા, અહંકાર બદલાઈ રહ્યો. તમે અહંકાર જ કહો ને. પણ સાહેબ પંચકોશ કેવો કે તમે તો વિજ્ઞાનમયના અહંકાર કહો છો, બાકીનામાં અહમ બુદ્ધિ એનું નામ અહંકાર, પ્રાણમયમાં અહમ બુદ્ધિ એનું નામ અહંકાર, હા, દેહમાં અહમ બુદ્ધિ એનું નામ અહંકાર, અંતઃકરણમાં અહમ બુદ્ધિ, મન બુદ્ધિ ને ચિત્ત અને અહંકાર છે ને, એટલે એમાં મન બુદ્ધિ ચિત્તમાં અહમ બુદ્ધિ અહંકાર, ઇન્દ્રિયોમાં અહમ બુદ્ધિ અહંકાર, ભૂખ તરસમાં અહમ બુદ્ધિ, પ્રાણ વગેરેમાં અહમ બુદ્ધિ અહંકાર. દેટ્સ ઇટ, એનું નામ અહંકાર. એટલે વિજ્ઞાનમય કોષ કરીને સ્વામીજી બુદ્ધિમાં જ અહંકાર, બીજે અહમપણું, મતલબ બુદ્ધિમાં જ અહમપણું, બાકી નહીં. અરે ભાઈ ક્યાં, આ દેહમાં અહમપણું. એટલે અહંકાર આ રીતે તમારે ગણી લેવાનું. એટલે હું આ પંચકોશને બદલે અહંકાર વિલક્ષણ કહું તોય ચાલે, અહંકારનો સાક્ષી એમ પણ કહું તોય ચાલે. ચૈતન્ય, તમે ચૈતન્ય, પરંતુ અને સર્વવ્યાપી ચૈતન્ય વાસ્તવની અંદર, પરંતુ એક પર્ટિક્યુલર ઉપાધિ એમાં અભિવ્યક્ત થાવ, અને પછી એના જેટલા કહો પોતાને. જેવી રીતે સર્વવ્યાપી આકાશ એક ઘડામાં ઉપલબ્ધ થાય ને પછી કંઈક આપણે કહીએ કે ભાઈ ઘટાકાશ. આ ઘટાકાશ તમે કહ્યું ને, જાણે કે નવી એન્ટિટી આવી. પણ એવું નથી. તમે સર્વવ્યાપી ચૈતન્ય,
આ બધી આ મિથ્યા ઉપાધિઓ તમારાથી અભિન્ન, તમે જ આ રૂપમાં ઇનફેક્ટ બુદ્ધિ વૃત્તિ એ છે ને બધું ખાલી એક પ્રતિબિંબ જ છે, કશું નહીં, તમારું જ પ્રતિબિંબ. પ્રત્યેક વિચાર એ તમારું પ્રતિબિંબ. ના પણ સમજી વૃત્તિની અંદર પ્રતિબિંબ, પણ વૃત્તિ હું નહીં, એ પૂરેપૂરું અંતઃકરણ તમે મિથ્યા જ. કોણે કહ્યું અંતઃકરણ? અંતઃકરણનું અસ્તિત્વ અને અંતઃકરણનું ભાસવાનું કોને કારણે? તો સમગ્ર અંતઃકરણ શું થયું? સચ્ચિત, બરાબર. અને એમાં પછી પ્રતિબિંબ. એટલે પ્રત્યેક વૃત્તિ જે છે ને એ કેવળ તમારું પ્રતિબિંબ છે, એનાથી આગળ કશું છે જ નહીં. પણ પ્રતિબિંબને બિંબ માનીને પછી ગભરાઈએ છીએ. આપણે કોનાથી ગભરાઈએ છીએ? વિચારોથી, આપણા પોતાના વિચારોથી ગભરાઈએ છીએ. પ્રત્યેક આ લખી રાખો, પ્રત્યેક વૃત્તિ જે છે તમારું પ્રતિબિંબ છે. કામ વૃત્તિ તમારું પ્રતિબિંબ, ક્રોધ વૃત્તિ તમારું પ્રતિબિંબ, દયા વૃત્તિ તમારું પ્રતિબિંબ, મેમરી તમારું પ્રતિબિંબ, આ લાગણીઓ તમારું પ્રતિબિંબ, અને સંશયો અંતઃકરણની પ્રતિબિંબ, પ્રત્યક્ષ જે પ્રત્યક્ષીકરણ દર્શન વૃત્તિ, શ્રવણ વૃત્તિ તમારું પ્રતિબિંબ, બધું તમારું પ્રતિબિંબ. અરે જગત તમારું પ્રતિબિંબ. જગતનું અસ્તિત્વ તમારા વગર સિદ્ધ ન થાય, જેવી રીતે પ્રતિબિંબનું અસ્તિત્વ બિંબ વગર સિદ્ધ ન થાય. પરંતુ એટલીસ્ટ વૃત્તિમાં, કારણ કે વૃત્તિમાં પેલું પ્રતિબિંબિત થાય છે ને, એટલે વાસ્તવિક અર્થમાં પ્રતિબિંબ કહો તો ત્યાં બેસી જશે. બહારના જગતમાં એ મારું પ્રતિબિંબને એટલું ન બેસે તો કંઈ નહીં, પણ વૃત્તિ તો ખરી જ ને. કારણ કે વૃત્તિ ચેતન જણાય છે, હું ચૈતન્ય, અને વૃત્તિ ચેતન જણાય છે, મારું પ્રતિબિંબ સ્પષ્ટ રીતે આવું છે. એટલે બહુ મનને બહુ સિરિયસલી નહીં લેવું. જે ક્ષણિક હોય એને શું કરો સિરિયસલી લેવું જોઈએ, એવું છે. ક્ષણિક છે, તમે ઈચ્છો તો નથી ટકવાનું. અને એટલા માટે એક આપણું જ મન એ અમુક આ કાળે આવો વિચાર કરે ને પછી થોડી વારમાં કે વળી થોડીક જ ક્ષણોની અંદર જુદું તદ્દન ઉલટું જ વિચાર કરે, આવો એ બને. જે ક્ષણિક હોય, જેમ કે તરંગ અત્યંત ક્ષણિક છે તો આપણે બહુ પછી લાઇટલી લઈએ, ક્ષણિક જ છે ને. એટલે તરંગને પછી અતિ આપણે એને બહુ મહત્ત્વ ના આપીએ, એના જેવું છે. પ્રત્યેક વૃત્તિ આવી તરંગ જેવી છે, તમારું પ્રતિબિંબ. ચાલો, એટલે અહીંયા કહ્યું આ વાસ્તવમાં હમારી સર્વે વિકારા તદ અભાવોપી, અને એમનો અભાવ વગેરે પણ અને અનુસરીને હોય છે. અર્થાત આ સાક્ષીથી અનુભવ થવાને કારણે હોય છે. એટલે અનુભૂયંતે એ આપણે અહમાદિ વિકારા અનુભૂયંતે અયમપી અનુભૂયંતે એવું કહી શકીએ. ત્યાંથી ઉપરથી નીચે લઈ આવો 214ના શ્લોકમાં. એમનો એ બધાનો અનુભવ આ સાક્ષી દ્વારા થાય છે. અયમ તદ અભાવોપી, અને એ રીતે એનો અભાવ કયા સમયે કઈ અવસ્થામાં એમનો અભાવ, આ બધા પંચકોષ વગેરેનો. સુષુપ્તિ અથવા તો સમાધિ અથવા તો મૂર્છા, ત્રણેયમાં અનુભવ. ત્રણેયમાં આવો જ અનુભવ ને, બધાનો અભાવ એવો જ અનુભવ. અને મૂર્છામાં સ્વામીજી વાત સાચી તમારી, બધાનો અભાવ સાચું છે. મતલબ કે તમારો અનુભવ મૂર્છા નહીં, પણ એટલે કાં તો કોઈકની મૂર્છા, અને કોઈ વાર આપણે એવું રીતે મૂર્છા જેવી સ્થિતિ આવી જાય, એમ જાણે સ્વામીજી હું તો એવું, મને એટલા બધા ઉલટીઓ થઈ પછી જાણે કે હું બેભાન થઈ. એટલે એનીવે, અથવા તો સમાધિનો કોઈક ક્ષણ એવી આવી, ઘણીવાર એવું થાય, હા સમાધિ જેવું થઈ જાય ક્યારેક. જે વ્યક્તિને આપણે વર્ષોથી જોવા ઈચ્છતા હતા અને જેની અપેક્ષા એ નથી કે આપણને ક્યાંય આપણે એને મળી શકીશું, એવો આપણને અંદાજ પણ નહોતો, અને એકદમ જ આપણી સામે આવીને ઊભા રહી ગઈ. અથવા આપણે ક્યાંક ગયા હતા માર્કેટમાં અને આપણે એને ત્યાં જોયા, હે આમ એક ક્ષણ માટે આપણું મન જાણે વિચાર કરતું બંધ થઈ ગયું. આવું બીજી રીતે પણ થાય. દાખલા તરીકે પેલો દીપડો હોય, તમે અમદાવાદમાં ફરતા હો અને સમજો કે તમારી સોસાયટીમાં તમે સવારે 7 વાગે દૂધ લેવા માટે નીકળે અને સામે દીપડો આવી જાય, શું થાય તમે મને કહો. જસ્ટ કલ્પના કરો કે નારણપુરા, નવરંગપુરા, ગમે ત્યાં થલતે ક્યાંક રહેતા હો અને તમને કલ્પના પણ ના હોય કે આવી વસ્તુ, અને ખરેખર તમારી સામે આમ દીપડો આવીને ઊભો રહી જાય. છૂટો ઝૂમાંથી છૂટી, આવું બહુ થયું છે પહેલાં, ઝૂમાંથી છૂટીને પછી દોડે ચારે બાજુ મણિનગરમાં, આવું થયું છે. એટલે આવું કદાચ સમજો, કલ્પના કરો. એટલે જે વસ્તુની તમે
ક્યારેય કલ્પના ન કરી શકો. અશક્ય વસ્તુ એવી જ આમ બને, શક્ય બને, એ પ્રકારની ઘટના ઘટે તો એક ક્ષણ માટે તમારું અંતઃકરણ બિલકુલ સમાધિ જેવી સ્થિતિ. પણ એ તમે પછી કહો, એક ક્ષણ તો મારું મન વિચાર કરતું જ બંધ થઈ ગયું. અભાવ, સર્વભાવ. એટલે એ રીતે વાસ્તવની અંદર પણ સમજી મેં સર્વભાવ ક્યાં થયો? ખાલી વૃત્તિનો જ અભાવ થયો ને. એ પણ બધી વસ્તુનું અસ્તિત્વ વૃત્તિથી સિદ્ધ થાય છે. અરે દેહ છે એવી વૃત્તિ ઉત્પન્ન થાય તો જ પછી નક્કી થાય છે ને દેહનું અસ્તિત્વ. ચાલો એની એટલે કહેવાનો આશય છે મારો કે આ સુષુપ્તિ હોય, સમાધિ હોય કે મૂર્છા હોય, ગમે તે હોય, એ બધાની અંદર એનો અભાવ પણ સિદ્ધ કરનારો સાક્ષી એનો બેઠેલો છે, એને ઉજાળનારો, એ અભાવને ઉજાળનારો બેઠેલો છે. સર્વે એટલા માટે કહ્યું સર્વે અનુભૂયંતે. સર્વે એટલે આગળ જે ઉપર કહ્યું તે અહમાદિ વિકારા, બધા જ વિકારો જે છે સર્વે વિકારા અને એમનો અભાવ એ ન અનુભૂયંતે, જેના દ્વારા અનુભવાય છે. એને એટલે સાક્ષીણા, એ સાક્ષી દ્વારા એ અનુભવાય છે. અને એ સાક્ષી કેવો છે? પાછો અનુભવ કરનારો કેવો છે? સ્વયં ન અનુભૂયતે, એનો અનુભવ ન થાય પાછો. જેમ બધાનો સમયથી અનુભવ થયો, પંચકોશ ને બધાનો અનુભવ થયો, દેહ ને મન ને બુદ્ધિ ને મારી યાદદાસ્ત ને ફલાણું ને ઢીકણું, મારી લાગણીઓ ને બધાનો જેમ અનુભવ થયો, તમે બરાબર કહ્યું કે એનો સાક્ષી હોવો જોઈએ, એના દ્વારા જ અનુભવાયો. તો એ સાક્ષીનો પણ હવે અનુભવ થવો છે. ભાઈ એનો સ્વભાવ એવો છે કે એનો અનુભવ ના થાય, એનો અનુભવ કરવાની જરૂર નથી. ભાઈ જેના દ્વારા ફોટામાંના બધા જ લોકો અનુભવાયા, હે ફોટાના બધા જ લોકો, આખું ગ્રુપ ફોટો પાડતા હોય છે ને આપણે શિબિરોમાં જઈએ એટલે સમજીએ ગ્રુપ ફોટો એટલે બધા 100 લોકો બેસી જાય કે ઊભા રહે થોડા, બધાનો અનુભવ પછી થાય. ફોટો પડે એટલે આપણે લઈ જઈને બતાવીએ અમદાવાદમાં કે જો અમે શિબિરમાં ગયા હતા, બધા શિબિરાર્થીઓ સાથેનો ફોટો. અને ભાવ પછી પહેલાં કે બધું બરાબર, પણ શેનાથી તમે કે ફલાણા કેનન કેમેરાથી અમે આ પાડી, પણ કે કેનન કેમેરાનો તો મને આમાં અનુભવ નથી થતો. ભાઈ એટલે એ કેમેરો મને સ્વામીજી મને કેમેરાનો ફોટો આની અંદર બતાવો, જેમ બીજા છે ને એવી રીતે પછી હવે એક કેમેરાનો ફોટો અંદર બીજો બતાવો. એ ભાઈ એનો પાડવા માટે બીજો કેમેરો લાવવો પડશે. ઇનફેક્ટ આ પેલા બધા અનુભવાયા એણે આપોઆપ સિદ્ધિ શેની કરી દીધી? કેમેરાની. એટલે કેમેરો ન હોય તો આ બધા અનુભવ જ ન થાય, આ બધાનો તમને અનુભવ ન થાય, ફોટો જ ન પડે. અને માટે સ્વયંના અનુભૂયતે, અને માટે જેનો ક્યારેય અનુભવ ન થાય, જરૂર અનુભવ થાય ને એ આત્મા નથી, એટલું યાદ રાખજો. કારણ કે અનુભવ થયો, અનુભવ વૃત્તિના રૂપમાં છે, મેં તમને હમણાં જ કહ્યું હતું. એટલે એના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ આત્માના આકારની મનમાં, અને પછી ચિદાભાસથી આત્મા ભાષિત થયો. ચાલો ચિદાભાસથી ભાષિત થયો, ઓકે. અને હવે પછી નજર બીજે ગઈ, આત્મા જતો રહ્યો. જેનો અનુભવ થાય એ આગમાં પાઈ હોય, આવે અને જાય, તો એનો અર્થ કે આત્માએ ગયો. હમણાં વાત કરું છું પછી, આત્મા ગયો, આત્માનો અનુભવ નથી થતો. આત્માના અભાવનો અનુભવ કરનારું તો હજુ પાછું બેઠું જ છે, એ આત્મા છે. હા, એટલે આ હજુ બહુ ચાલે છે. બધાનો અનુભવ મેં કહ્યું હતું ને તમને 12 વર્ષ, ચાલુ જવા દો હમણાં, 12 વર્ષ લોકોએ, એક ભાઈએ રોજ સવારે બેસી ધીરે ધીરે બધી પોતાને વૃત્તિ શૂન્ય બનાવ્યો. બેસે ને મનમાંથી બધી વૃત્તિઓ કાઢી શકે એવી સિદ્ધિ મેળવી. અને મનમાંથી બધી વૃત્તિઓ જતી રહી એટલે હવે કહે છે કે હવે સ્વામીજી એ બધી વૃત્તિઓના અભાવમાં પેલો સાક્ષી પ્રકાશવો જોઈએ, હજુ પ્રકાશતો નથી, ખાલી જગ્યા દેખાય છે. એટલે પણ એ ખાલી જગ્યા જેના પ્રકાશમાં પ્રકાશે છે એ તારા પ્રકાશમાં એ ખાલી જગ્યા અહીંયાની પ્રકાશે છે ને. હા, આને ખાલી જ હતી, નહીં તો તું આવું પૂછવું જ નહીં. એટલે આ પૂછવું એ જ બતાવે છે કે આ જગ્યા ખાલી જ હતી, ખાસ અંદર કંઈ બહુ મેટર હતી નહીં. એટલે
સર્વ વૃત્તિઓ ગઈ સ્વામીજી. હવે વૃત્તિનો પ્રકાશકને હું શોધી રહ્યો છું, પેલા સાક્ષીને. સાક્ષીને શોધવાની જરૂર નથી. આ અભાવ હજુ પ્રકાશિત છે. પૂરે અભાવમાં એકમાત્ર વસ્તુ પ્રકાશક છે ને, એ છે સાક્ષી. હા, પેલામાં તો વૃત્તિઓ સહિત સાક્ષી પ્રકાશક છે, આમાં વૃત્તિઓ વગર સાક્ષી પ્રકાશિત છે. દેટ્સ ઇટ. સાક્ષી બિચારો પ્રકાશક છે જ, સદાય પ્રકાશ તો બેઠેલો જ છે. જે જતો હોય નથી ને આવતો હોય નથી. એ જે અવર જવર કરે છે એનો, જે ગયું એના અભાવનો પ્રકાશિત કરે છે, જે આવ્યું એના અભાવ પ્રકાશિત કરે છે. ભાવ અભાવને પ્રકાશિત કરનારો, સદાય હાજર એવો પૂર્ણ ચૈતન્ય. ખાલી અહીંયા બુદ્ધિમાં અભિવ્યક્ત થયો અહંકાર રૂપે, એટલે આપણે જાણે અહંકાર જ ને જેટલો માનવા માંડ્યા, જેમ પેલું ઘટાકાશને સત્ય આકાશ માનીએ એવી રીતે. એટલે સ્વયંના અનુભવી અંતે સ્વયંનો અનુભવ, અને એને તું આત્માનમ વિદ્ધિ, અને એને આત્મા જાણ. જે કોણ છે? વેદિતા તમ આત્માનમ વેદિતારમ વિદ્ધિ. એને તું આત્મા જાણ. અને એ કોણ આત્મા? વેદિતારમ. વેદિતા એટલે અહીંયા સાક્ષી. વિદ ધાતુ છે ને, વિદ ધાતુ પરથી વેદિતૃ શબ્દ બને. જાણનારો, દાતૃ આપનારો, કર્તૃ કરનારો, ભોક્તૃ ભોગવનારો. પણ સ્વામી કર્તૃ ભોક્તૃ શબ્દ નથી, કર્તા ભોગતા છે. એ કર્તૃ પરથી જ કર્તા, પ્રથમા વિભક્તિ એક વચન. ભોક્તૃ પરથી ભોગતા, દાતૃ પરથી દાતા, વેદિતૃ પરથી વેદિતા. અને અહીંયા એને જાણ એટલે એને દ્વિતીય વિભક્તિ મૂકવી પડે, એટલે વેદિતારમ. વેદિતા, વેદિતારો, વેદિતારઃ, વેદિતારમ, વેદિતારો, વેદિતારઃ, વગેરે વગેરે એ પ્રકારના રૂપ છે. અમે તમને કંઈક ગ્રામર પૂછ્યું નહોતું, તમે શાના માટે શરૂ કર્યું? તમારું જ્ઞાન બતાવવા માટે. ના, એવું નહીં ભાઈ. વેદિતારમ એટલે શું? આ સાક્ષી આ રીતે વિદ ધાતુ પરથી. વિદ એટલે જાણનારો, વેદિતૃ એટલે વિદ એટલે જાણવું, વેદિતૃ એટલે જાણનારો, સાક્ષી. વિદ્ધિ, એને તું જાણ. એ વેદિતા આત્મા છે, તું છું એ જાણ. ખ્યાલ આવ્યો? માટે તું પૂછ્યું કે પંચકોશ બધાનો ને નકાર્યા, બરાબર છે? ન કરી નકાર્યા, નેતિ નેતિ. તો હવે હું તો પેલા સાક્ષીને શોધું છું, કશું ત્યાં તો છે નહીં, શૂન્ય છે. અરે એ શૂન્યનો સાક્ષી, અભાવનો સાક્ષી, અભાવનો અનુભવ કરનાર. એટલે આ રીતે. અને આવું જાણવા માટે પણ શેનો ઉપયોગ કરવાનો? બુદ્ધિનો. તો ભાઈ બુદ્ધિને ઉમેરી દેવી જોઈએ ને સાક્ષીમાં, કારણ બુદ્ધિ તો રહી જ ને. એ હું સાક્ષી છું એવું જાણવા માટે તો બુદ્ધિ તો જોઈશે જ ને. જાગ્રત અવસ્થામાં કરવાનું છે ને આ બધું તો. હા, જાગ્રત અવસ્થામાં તો અંતઃકરણ તો હાજર રહ્યું, અને એ વાસ્તવમાં સાક્ષી જાણી રહ્યો છે કે હું સાક્ષી છું, કે પેલો પ્રમાતા જાણે છે કે હું સાક્ષી છું? પ્રમાતા જાણે છે હું સાક્ષી છું. તો પ્રમાતા કે હું સાક્ષી છું તો ભૂલ કરી જાણે. પ્રમાતાએ તો હું પ્રમાતા છું કેવું જોઈતું હતું. અરે ભાઈ, પ્રમાતા વાસ્તવમાં પ્રમાતા જે છે એ સાક્ષીથી અભિન્ન છે. બધી જ વસ્તુઓ સત્ય મિથ્યાનું મિશ્રણ છે કે નહીં? મિશ્રણ છે. કેવી રીતે ખબર પડી? બધું અધ્યારોપિત છે. જગત જ અધ્યારોપિત છે ને બ્રહ્મ પર. બધી વસ્તુ સત્ય મિથ્યાનું મિશ્રણ, એને અધ્યાસ કહેવાય. વાયા વેદાંતસાર. અને માટે એ વાસ્તવની અંદર સત્ય મિથ્યાનું મિશ્રણ. એટલે પ્રમાતા કે જાગ્રત પુરુષ અધ્યારોપિત. એટલા માટે તો કહ્યું ન બહિષ્પ્રજ્ઞ, ન અંતઃપ્રજ્ઞ, ન પ્રજ્ઞાન ઘન. બરાબર ને? એ તો કહ્યું 7મા મંત્રમાં, માંડુક્યમાં. એટલે બધું જ અધ્યારોપિત છે. એટલે હવે એણે આ શાસ્ત્રરૂપી પ્રમાણથી જાણ્યું કે હું જાગ્રત પુરુષ નથી, અહંકાર નથી, બુદ્ધિ નથી, વિજ્ઞાનમય નથી. ચાલો, હું કોણ છું? સાક્ષી છું. સત્ય. હું સત્ય ખરેખર કોણ છું? સાક્ષી. કારણ કે હું જાગ્રત પુરુષ હોઉં તો પછી હવે સ્વપ્ન પુરુષ કોણ છે? ના, તમે જ છો. તો પછી એનો અર્થ એવો થયો કે હું જાગ્રત પુરુષ નથી. હું સ્વપ્ન પુરુષ હોઉં તો હું જાગ્રત પુરુષ નહીં, અને હું જાગ્રત પુરુષ સત્ય આત્મા જાગ્રત પુરુષ હોય તો પછી આત્મા સ્વપ્ન પુરુષ નહીં, કોઈ બીજો હશે. ના, કોઈ બીજો આત્મા નહીં. તમે જ કહો છો કે હવે હું પહેલાં જે જાગતો તો એ જ હવે હું સૂતો, ને હું જ મેં જ સ્વપ્ન જોઈને હવે હું પાછો જાગ્યો. એક જ હું. આ ત્રણેય અવસ્થા, ત્રણેય અહંકારની અંદર પૂરેપૂરો વ્યાપેલો. અને માટે એનાથી પ્રત્યેકથી કેવો હોવો જોઈએ? વિલક્ષણ હોવો જોઈએ. એ અવર જવર કરનારાઓનો સાક્ષી, તુરીય. આ રીતે વાસ્તવમાં
તું તારી રીતે જાણ. માટે જ પ્રમાતાનો ઉપયોગ કર, બુદ્ધિનો ઉપયોગ કરીને જ તારે જાણવું પડશે. અહમ બ્રહ્માસ્મિ, આ વૃત્તિ હું સાક્ષી છું એ વૃત્તિ ઉત્પન્ન કરવી જ પડશે. એના માટે અંતઃકરણ જોઈશે, પણ જેનો ઉપયોગ કરો એને તારામાં સમાવેશ ન કરી શકાય. આવું જ કરે છે બધા. બધા એટલે શું કહેવા માગો છો? કે ભાઈ જુઓ, જેને ફોટો પડાવવો હોય, હું કોણ છું એ બધા એવો બતાવવું હોય લોકોને, તો પોતાના જે ઓજારો હોય ને સાથેના એ મૂકી દે સાઈડમાં. ઓજારો સાથે ફોટો ના પડાવે કોઈ. ઓજારો સાથે ફોટો અમુક જણા માટે પડાવે, બતાવવા માટે કે હું સુથાર છું, લુહાર છું, ફલાણો છું, ઢીકણો છું. કે ચાકડા સાથે ફોટો પડાવે કે હું કુંભાર છું. પણ વ્યક્તિ તરીકે ફોટો પડાવવો હોય, ખરેખર હું કોણ? વ્યક્તિ સાચો કે પેલો કુંભાર સાચો? વ્યક્તિ સાચો. કુંભાર તો એ જ્યારે ઘડે ત્યારે, ના ઘડતો હોય તો ઓજારો લે તો કુંભાર, નહીં તો કોણ? એ ઘરમાં જમવા બેઠો હોય તો કુંભાર જ બેઠો છે એવું કહેવાય? વ્યક્તિ બેઠો છે. વ્યક્તિ સાચી વસ્તુ છે. પેલો તો રોલ છે ખાલી. એ હાથમાં પકડે ઓજાર ત્યાં તો રોલ. એવી રીતે વાસ્તવની અંદર વ્યક્તિ તરીકે તમારે ફોટો પડાવો ત્યાર પછી તમે બાજુ મૂકી દો છો કે નહીં ઓજાર. એવી રીતે તમે ખરેખર કોણ છો એ તમારે જાણવું હોય તો તમારે આ ઓજાર છે એને બાજુએ મૂકવા પડે. મિથ્યા છે જાણવું પડે. એક તો જાણે છે તત્વમસી, એ બ્રહ્મા કે સત્ય કે વાસ્તવમાં સાક્ષી તું છું એમ કહ્યું ત્યારે એ હતો પ્રમાતા. એટલે કહો હું પ્રમાતા નહીં, ખરેખર મારું સત્ય શું છે? સાક્ષી. આ રીતે. અને મેં તમને ઉદાહરણ આપ્યું હતું એની માટે કે જેવી રીતે એક વ્યક્તિ કે હું બહુ આનંદમાં છું ત્યારે બોલે છે શબ્દોથી, વાણીથી, પણ એ હુંની અંદર કેવળ મનનો જ સમાવેશ કરે છે, નહીં કે વાણી. બોલે છે વાણીથી, વાણીનો ઉપયોગ કરીને બોલે હું આનંદમાં છું, પણ એ હુંની અંદર વાણી સહિત મનનો નથી સમાવેશ કરતો. એ કોનો સમાવેશ કરે છે? કેવળ મનનો. એટલે સર્વે ન અનુભૂયંતે યહ સ્વયં ન અનુભૂયતે, જેના દ્વારા બધું જ અનુભવાય છે અને બધાનો અભાવ અનુભવાય છે, ભાવ અભાવ બધાનો જે અનુભવાય છે, એવો આ હું સાક્ષી એ ક્યારેય અનુભવનો વિષય ન બની શકે. એ અનુભવનો વિષય સાક્ષીને બનાવવા માટે બીજો સાક્ષી લઈ આવવો પડે. એ બીજો સાક્ષીને પાછો અનુભવ કરવો પડશે. એના માટે ત્રીજો સાક્ષી લાવવો પડશે. એ કોણ લઈ આવશે? આ તો બધી પછી કલ્પનાઓ શરૂ થશે. હા, એકથી વધારે સાક્ષીઓની તો હોય તો પછી શું થાય? એ એકથી વધારે સાક્ષીઓ તો પછી કલ્પના થાય. સાક્ષી એક જ હોય ના સમજી, બહુ સાક્ષીઓ હોઈ શકે. જો બહુ સાક્ષી હોય તેમાંનો એક સાક્ષીને બાકીને બધા સાક્ષ્ય બની જાય. યાદ રાખજો. હા, એ સાક્ષી ના રહે. સાક્ષી તો એક જ હોય. તમે કહો કે બીજો સાક્ષી છે તે તમારા માટે સાક્ષ્ય બની ગયો. સાક્ષી નહીં, સાક્ષ્ય. સાક્ષીનો વિષય બની ગયો. માટે સાક્ષી કેવો હોવો જોઈએ? એક અને ફાઇનલ જ હોવો જોઈએ. નહીં તો અનવસ્થા દોષ ખાલી પછી આવતો ચક્કર આવે. હા, ચક્કર આવે, અનવસ્થા. તો પણ એ સાક્ષીનું અસ્તિત્વ કેવી રીતે છે? સ્વયં સિદ્ધ. એ ભાવ અભાવ પ્રકાશિત થતો હતો જેના કારણે એ તો સ્વયં સિદ્ધ, સ્વયં ભાવરૂપ, અર્થાત સત સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ, સ્વયં પ્રકાશ. પણ એવું ના બની શકે કે જેનો આવી રીતે ક્યારેય અનુભવ ન થાય. એ વસ્તુ તો આમ તમે જુઓ તો જેનો કદી અનુભવ ના થાય એ વસ્તુ પછી કોઈ કહે એટલે કદાચ માની લઈએ આપણે. માન્યતાનો વિષય બની જાય. જેમ કે શાસ્ત્ર છે બહુ આપણા માટે માથા પર. એમ કે શાસ્ત્ર આપણે માટે માથા પર, એટલે કે શાસ્ત્રને અમે પ્રમાણ માનીએ અને શાસ્ત્ર વાત કરે છે. જુઓ, શેની? સ્વર્ગની. કોઈ દિવસ અનુભવ થયો છે? થવાનો છે ખરો? ચાલો, નથી થયો તો વાંધો નહીં. થવાનો હોય તો એમ માની લઈએ. દાખલા તરીકે તમે આ આશ્રમ જે છે આપણો અહીંનો અત્યારે અમેરિકન આશ્રમ, એનું ઓફિસ, બરાબર? મારા રૂમનો તો જાણે થોડોક તમે અનુભવ કરી રહ્યા છો અત્યારે આટલો, પણ ઓફિસ અહીંની એનો હજુ સુધી અનુભવ નથી થયો. માની લઉં છું મોટાભાગના લોકો, એક બે થોડા લોકો આવી ગયા છે અહીંયા, પણ મોટાભાગના અત્યારે જોડાયા છે, મારા મોટાભાગનાને અનુભવ નથી થયો. માની લઈએ તો એ લોકોએ અનુભવ ભલે અત્યાર સુધી નથી થયો, પરંતુ થવાની શક્યતા કોઈક આવે તો અમને થાય ને અનુભવ, ભવિષ્યમાં થઈ શકે. તો માની લઈએ છીએ કે હશે જ ઓફિસ, ચાલો. પણ જેનો અનુભવ થવાનોય નથી, પાછો થયો નથી એટલું જ નહીં, ભૂતકાળમાં નથી થયો
અત્યારે નથી થતો અને હજુ થવાનો જ નથી એવું શાસ્ત્ર વાત કરતું હોય, દાખલા તરીકે પુણ્ય પાપ લો, દાખલા તરીકે સ્વર્ગ, તો આ બધી વસ્તુઓ પછી તો શાસ્ત્ર કહે છે તો એના આધારે એ બધું માની લેવું પડે. એવી ને એવી રીતે સાક્ષીનો કદી અનુભવ થવાનો જ નથી, અનુભવનો વિષય બનવાનો જ નથી, બન્યોય નથી, અત્યારે નથી બનતો અને ભવિષ્યમાં નથી બનતો. એ આત્મા એવો હું સાક્ષી છું એ તો માની જ લેવાનું ને મારે. એ જેવું સ્વર્ગ એવું. એટલે હું સાક્ષી છું હું સ્વીકાર નહીં શકું. તમે કહો છો શાસ્ત્રના આધારે તો હું માની લઉં છું હું સાક્ષી છું, બીજું શું? માન્યતાનો વિષય, જ્ઞાનનો વિષય નહીં. અરે ભાઈ આ જે છે, અરે ભાઈ આ સ્વર્ગ વગેરે પુણ્ય પાપ એ નિત્ય પરોક્ષ વસ્તુ છે. પરોક્ષ, પરોક્ષ એટલે જેનો ક્યારેય તમને અનુભવ થવાનો નથી. ગમે તે યોની તમે ધારણ કરો, મચ્છર બનો, આ બનો, તે બનો, ક્યારેય સ્વર્ગનો અનુભવ નથી થવાનો. પૃથ્વી પરની વાત કરું છું, સિવાય કે તમે દેવતા યોની તો સીધું પ્રત્યક્ષ તમે. પણ માની લઈએ છીએ કે આપણા કર્મોને લીધે દેવતા બની જ નથી શકતા અને અહીંયા આ પૃથ્વી પર જ હાથી, ઘોડો, આ તે બધું અને મનુષ્ય બધું બનીએ છીએ. તો આ પૃથ્વી પર વારે વારે આવીએ એક પછી બીજી યોની, ત્રીજી યોની, ક્યારેય સ્વર્ગનો અનુભવ થવાનો નથી. હજુ ભૂતકાળમાં નથી થયો, અત્યારે નથી અને ભવિષ્યમાં નથી. હું માની લઉં છું કે મારા કર્મો જેવા છે, મને કદી દેવ યોની ભગવાન આપી જ નથી ભૂતકાળમાં, એટલે મેં અનુભવ કર્યો જ નથી. અત્યારે તો થતો જ નથી. અત્યારે તો આ ઈરાન, ઈરાક ને ફલાણું ઢીકણું આ બધું જ અનુભવું છે, આ બધું નર્ક જ અનુભવું છું. સ્વર્ગનો તો કોઈ વિચાર જ નથી. અને ભવિષ્યમાં મારા કર્મોને લીધે મને ખાતરી જ છે કે મળવાની જ નથી સ્વર્ગ, દેવીઓની તો દેવ શરીર તો માટે સ્વર્ગનો અનુભવ નથી થવાનો. તો જેનો ક્યારેય અનુભવ ન થઈ શકે એવી વસ્તુ તો સ્વર્ગ છે, એ મારે માની જ લેવી પડે. શાસ્ત્રે કહ્યું એવી રીતે હું સાક્ષી છું માની લેવું પડશે, કદી અનુભવ થવાનો નથી. ભાઈ એ નિત્ય પરોક્ષ જ વસ્તુ છે, જ્યારે આત્મા નિત્ય અપરોક્ષ વસ્તુ છે. હું છું એ માન્યતાનો વિષય છે કે અનુભવ સિદ્ધ વસ્તુ છે? અનુભવ સિદ્ધ વસ્તુ છે. હું છું એ માન્યતાનો વિષય નથી. હું કોણ છું એ માન્યતાનો વિષય ખરો, ઉપાધિ ઉમેરો તો, પણ હું છું એ માન્યતાનો વિષય નથી. ઇનફેક્ટ હું છુંનું અસ્તિત્વ સિદ્ધ ન થાય તો કશાનું અસ્તિત્વ સિદ્ધ ન થાય. હુંનું અસ્તિત્વ તો સદાય સિદ્ધ જ છે અને હું ચેતન છું એ પણ અસ્તિત્વ સિદ્ધ છે, એ પણ વસ્તુ સિદ્ધ છે. અને માટે એવો હું નિત્ય અપરોક્ષ છું. એ અહમ સાક્ષી છે. આ ચેતન, કેવળ ચેતન સાક્ષી, એ સાક્ષી છે. એટલે આ રીતે આ પ્રકારનો તમને જે અત્યારે વિચાર આવ્યો ને ભાઈ, આવો વિચાર કે હું સાક્ષી છું એ માન્યતાનો વિષય છે, એ જે વિચાર આવ્યો એ વિચારનો સાક્ષી, આવો વિચાર જેમાં પ્રકાશિત થાય છે તે. અથવા હું સાક્ષી ન હોઈ શકું, સ્વર્ગ હોય કે નહીં એ નક્કી નથી થઈ શકતું, એવી રીતે મારું સાક્ષીપણું પણ સિદ્ધ થાય કે ન પણ થાય, એવો જે વિચાર જે છે એ વિચારનો સાક્ષી, એ વિચાર જેમાં પ્રકાશે છે. સમજાય છે હું શું કહી રહ્યો છું તમને? હા, હું સાક્ષી છું જ નહીં, લો સાક્ષીનો અભાવ, બસ એ અભાવ જેમાં પ્રકાશે છે. સમજ, મારો અનુભવ છે કે હું તો સાક્ષી છું જ નહીં, એ અનુભવ સાક્ષીના અભાવનો અનુભવ જેના કારણે છે તે. બોલો હવે નકારો, નકારો. નકારનારાને કદી નકારી નહીં શકો. નકારવા રૂપી અનુભવ નકારનારા વગર કદી સિદ્ધ નહીં થઈ શકે. એ નકારવામાં સ્પોન્ડિયોલાઇટિસ થઈ જશે. આમ કરવા, સમજી ગયા? એવો ચેતન જેમાં ભાવ અને અભાવ બધું પ્રકાશે છે. એ રીતે સમજ. પણ ભવિષ્યની અંદર આવું એક જણે કહ્યું હતું, ભવિષ્યની અંદર ચૈતન્ય નહીં રહે. આ જે તમારો વિચાર જે છે ચૈતન્યના અભાવનો, ભવિષ્યમાં ચૈતન્યનો અભાવ થઈ જશે, એ જે તમારા મનમાં જે વિચાર આવ્યો એ વિચારનો જે પ્રકાશક છે, અથવા ભવિષ્યના ચૈતન્યના અભાવનો જે સાક્ષી છે કે પ્રકાશક, એ સાક્ષીની વાત કરી છે. સિદ્ધ જ ન થઈ શકે, કોઈ રીતે સિદ્ધ નહીં થઈ શકે તમારો અભાવ. માટે મૃત્યુ નામની વસ્તુ જ નથી તમારી.
જે જાણે તે, જે હું અને છુંની વચ્ચે જે કશુંક બીજું મૂક્યું પછી તો પૂરું થઈ ગયું કામ. જે તમે નથી વાસ્તવમાં એવાને પાછું વચ્ચે મૂકી દો, એ જે મર્ત્ય જગતનો ભાગ છે, દેહ મન બુદ્ધિ વગેરેને વચ્ચે મૂકી દો તો પછી અલ્પતાએ ખરી ને મૃત્યુ ખરું ને દુઃખે ખરું. યદલ્પમ તદ મર્ત્યમ યો વૈ ભૂમા તત્સુખમ. યદ અલ્પમ તદ મર્ત્યમ તદ દુઃખમ. ક્યાં છે? છાંદોગ્યની અંદર ભૂમ વિદ્યામાં આવ્યું. યદલ્પમ તદ મર્ત્યમ, યદ મર્ત્યમ તદ દુઃખમ. જે મર્ત્ય હોય તો પછી દુઃખ આવવાનું જ છે. યો વૈ ભૂમા, આ તો આ સાક્ષી તો વાસ્તવમાં સર્વ વસ્તુનો પ્રકાશ, સર્વ નામરૂપનો પ્રકાશક, એનાથી વિલક્ષણ માટે નામરૂપથી રહિત, અર્થાત એનું કોઈ માપ જ નથી. એનું કોઈ માપ જ નથી. જેમાં આકાશથી માંડીને બધું જ પ્રકાશિત થઈ રહ્યું છે, એવો તમે ભૂમા છો, બ્રહ્મ છો. સાક્ષી બ્રહ્મ છે એવું તો કોણ? તમે કહો છો કે શાસ્ત્ર કે? શાસ્ત્ર કહે છે. અને પછી આપણે આ રીતે સમજીએ છીએ. આપણે જાતે ન કહી શકીએ. હું સાક્ષી વાસ્તવમાં આ રીતે દેહ મન બુદ્ધિનો સાક્ષી, પંચકોશનો સાક્ષી નું કોઈ માપ જ નથી. અને એની અંદર આ પંચકોશ પ્રકાશિત થાય છે એટલું જ નહીં, આ બહારનું જગત પણ પ્રકાશિત થાય છે. આ દેહની સામેનું અવકાશ પ્રકાશિત થાય છે, એની અંદર આ બાજુનો અવકાશ પ્રકાશિત થાય છે. અવકાશ, દેહ અવકાશમાં રહેલો છે, અવકાશ દેહ સહિત શેમાં પ્રકાશે છે? આત્મામાં પ્રકાશે. તો એનું તો માપ જ નથી કોઈ. જેમાં અવકાશ પ્રકાશિત થાય, અવકાશને વ્યાપીને રહેલો છે માટે અવકાશ પ્રકાશિત થાય. ચાલો, એની એટલે નિત્ય અપરોક્ષ વસ્તુ છે. અને માટે અરે ઇનફેક્ટ અનુભવ થાય, એને અનુભવ કરવાની જરૂર નથી. અનુભવ થાય પહેલાં જે હાજર છે, અનુભવ થાય એ પહેલાં કોણ હાજર છે? અત્યારે તમારો અનુભવ થયો, તમને 5 વાગે, 5 વાગે તમે આમ કર્યું, દબાવ્યું અને અનુભવ થયો. કોનો? સ્વામીનો. બરાબર, સ્વામીનો અનુભવ થયો. હવે એ અનુભવ થતાં પહેલાં તમે હતા કે નહીં? હતા. અનુભવ હમણાં બંધ થઈ જશે તો તમે રહેવાના છો કે નહીં? રહેવાના છો. જાગ્રતના બધા અનુભવો થયા ફિલ્મની જેમ, તમે હાજર ખરા કે નહીં? સ્વપ્નના અનુભવ થયા ફિલ્મની જેમ, હાજર ખરા કે નહીં? હાજર. હવે બધા જ અનુભવો જતા રહ્યા, તમે હાજર ખરા કે નહીં? સવારે નવા અનુભવ થયા પહેલાં તમે હાજર ખરા કે નહીં? હાજર. હા. અને માટે વાસ્તવની અંદર એવો, એટલે એનો અનુભવ કરવાની જરૂર જ નથી. જે અનુભવની ગેરહાજરીમાં હાજર છે એના અભાવનો અનુભવ કરનારો. સમજી ગયા? એટલે આત્મા કે સાક્ષીના અનુભવની જરૂર નથી. એ તો સદાય અનુભવ થઈ જ રહ્યો છે. જે અનુભવ ન થતો હોય અન્ય વસ્તુઓનો, મતલબ ત્યારે પણ જેનો અનુભવ થઈ રહ્યો છે, અને અન્ય અનુભવો જેનાથી સિદ્ધ થઈ રહ્યા છે, એવો હું સતત અનુભવાઈ જ રહ્યો છું. અને માટે એના વિશેષ અનુભવની જરૂર નથી. જેનો સદાય અનુભવ થતો હોય એના વિશેષ અનુભવ કેવી રીતે હોય? જેનો સાધારણ રીતે સદાય અનુભવ થતો હોય, તમે મારો અનુભવ કરો, બરાબર છે, વિશેષ અનુભવ કહેવાય. હવે આનો અનુભવ કરો, વિશેષ અનુભવ. બરાબર. હવે આનો અનુભવ કરો, વિશેષ અનુભવ. બરાબર, એ બરાબર. એવી રીતે મારે પ્રકાશનો અનુભવ કરવો છે, સ્વામીજી. તમારો અનુભવ કર્યો ને, એ તમારે પ્રકાશનો અનુભવ કરો છો. અરે ભાઈ, આ વસ્તુનો અનુભવ કરી રહ્યા હતા ત્યારે પ્રકાશનો અનુભવ થઈ રહ્યો હતો. આનો અનુભવ કરો ત્યારે પ્રકાશનો અનુભવ થઈ રહ્યો હતો. આ વિશેષ અનુભવ કરો ત્યારે શેનો અનુભવ થઈ રહ્યો છે? પ્રકાશનો અનુભવ તો થઈ જ રહ્યો છે. પણ પેલા વિશેષ અનુભવની અંદર એ જે સાધારણ જેનો અનુભવ થતો હતો એ વસ્તુ ધ્યાનમાં નથી આવી. એ છે એટલે જ્ઞાનની જરૂર છે, અનુભવની નહીં. જે સર્વસાધારણ છે, જેની હાજરીને કારણે વિશેષ અનુભવાય છે, એ વસ્તુ તો સદાય અનુભવાઈ જ રહી છે, પરંતુ ધ્યાનમાં જ નથી આવતી. કારણ કે મન આના પ્રત્યે આકર્ષિત છે, આના વિશેષ અનુભવ માટે આકર્ષિત. એના કારણે જે સાધારણ છે, જેના હાજરીમાં પ્રકાશ છે, એ પ્રકાશ ભૂલાઈ જાય છે. ઇવન આકાશની વાત પણ કરી શકાય. ચાલો, એની એટલે હું તો સદાય બધા અનુભવમાં હાજર જ છું. હું ના હોઉં તો કેવી રીતે અનુભવ હોય? એટલે એ વાસ્તવની અંદર એની જરૂર નથી. એટલે પણ આવું ખબર ન હોય એટલે પછી આપણે આ
સાક્ષી કે જે ચેતન જે છે એને એક ગુણ માની લઈએ. આવું જ થાય છે, ગુણ વિશેષતા માની લઈએ. હું ચેતન વ્યક્તિ છું એમ કે ચેતન વ્યક્તિ છું, અને આ જડ વસ્તુ છે. વ્યક્તિ ના બોલીએ, અહીંયા વ્યક્તિ જ કહી શકાય. તો વ્યક્તિ શબ્દ એના માટે વાપરી શકાય. વ્યક્તિ એટલે ઇન્ડિવિજ્યુઅલ, અલ્પ વસ્તુ વ્યક્તિ, જે અભિવ્યક્ત થયું છે, નામ રૂપે રહેલું છે, અભિવ્યક્ત થયેલું છે, એને વ્યક્તિ કહી શકાય. સમજ એ શું જ પણ કહો, એટલે પાછું ધ્યાન પેલા તરફ ગયું. એટલે કહેવાનો આશય એ છે કે હું ચેતન વ્યક્તિ છું. આ જડ વસ્તુ છે, મેં તમને હમણાં બતાવી જડ વસ્તુ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર તમે ખરેખર ચેતનતા, જડતા એ જે તે ઉપાધિ ખરી ને એમાં ગુણ તરીકે જુઓ છો. ગરબડ આ થઈ જાય છે. એટલે આ એક વસ્તુ અને આ એક વ્યક્તિ, વસ્તુ ગણો ચાલો, દેહ, એમાં ભેદ શું છે? તો કે આ ચેતન છે, આ જડ છે. જેમ લાલ ગુલાબ અને પીળું ગુલાબ, તો કે આ લાલ ગુલાબ છે, આ પીળું ગુલાબ છે. ગુલાબ એ વસ્તુ, સબસ્ટન્સ, વિશેષ્ય, અને લાલ પીળું વિશેષણ. એવી રીતે ચેતન વ્યક્તિ અને આ જડ વ્યક્તિ, જડ વસ્તુ, એમ કરીને તમે ચેતનતાને ગુણ માનો છો, ચેતનતાને વિશેષણ રૂપે જુઓ છો. અને એ જે રૂપ જે છે, બોટલ હોય કે આ શરીર હોય, એને તમે વિશેષ્ય તરીકે જુઓ છો. આ વિશેષ્યમાં ચેતનતા બેઠેલી છે, આની અંદર જડતા રહેલી છે. એમ આ મોટી ભૂલ થઈ જાય છે. બધે જ આ પ્રકારનું ઉલટું થઈ ગયું છે. આપણે તમે જુઓ ને તો જોજો, ઘરેણાને આપણે વિશેષતા કહીએ છીએ, વિશેષણ કહીએ છીએ. અને સોનાને આપણે વિશેષણ કહીએ છીએ, અને પેલા ઘરેણાને વિશેષ્ય કહીએ છીએ. સોનાની રિંગ એમ કે, અને ચાંદીની રિંગ. જ્યારે તમે એમ કહો ને સોનાની રિંગ અને ચાંદીની રિંગ, ત્યારે સોનું એ વિશેષણ બન્યું, રિંગ વિશેષ્ય, સબસ્ટન્સ, અને આ વિશેષણ, એટ્રીબ્યુટ. વાસ્તવમાં ઉલટું છે. સોનાની રિંગ નથી, રિંગના રૂપમાં રહેલું સોનું છે. સોનું ઠોસ વસ્તુ છે, સોનું વિશેષણ નથી. સોનું ઠોસ વસ્તુ છે, ચાંદી ઠોસ વસ્તુ છે. સમજી ગયા? રિંગ તો એક કેવળ આકાર જ છે એનો, એ વિશેષણ કહેવાય. એવી રીતે વાસ્તવમાં ચેતનતાને પણ આપણે એક વિશેષણ માની લઈએ છીએ, વાસ્તવમાં ખોટી વસ્તુ છે. એટલે આ ખરેખર શું છે? ચૈતન્યમાં આ શરીરમાં બુદ્ધિ એક વિશેષ આકાર છે એના. દેટ્સ ઇટ, મિથ્યા. એટલે અને એ જતા રહે છે. જેમ પેલું રિંગપણું જતું રહે અને સોનું રહી જાય, એવી રીતે આ બધા મન, બુદ્ધિ, બધી વસ્તુઓ વિકારી છે ને એ જતું રહે છે. એ વિવિધ નામરૂપ ધારણ કરે છે. કોણ ધારણ કરે છે? ચૈતન્ય ધારણ કરે છે. આવો આત્મા જે સાક્ષી જે છે એ ચૈતન્ય વાસ્તવમાં વિશેષ છે, એ સબસ્ટન્સ છે, એ દ્રવ્ય છે. દ્રવ્ય ના બોલવું છે, પણ એટલે એ રીતે ઘણો જાણે કે દ્રવ્ય એટલે ઠોસ વસ્તુ છે, સત્ય વસ્તુ. એ રીતે ઠોસ વસ્તુ પર જે પેલું સોનું, એવી રીતે ઠોસ વસ્તુ આત્મા છે. આપણે આત્માને ગુણ ગણી લઈએ છીએ. સમજીએ, આ શરીર ચેતન હોય એટલે આપણે એને શરીર ચેતન હોય છે, શરીર અચેતન બને છે. માટે ખરેખર ચેતનતા ગુણ જ છે, આવું કહેતા હોઈએ છીએ. પણ એ તદ્દન ખોટી વસ્તુ છે. ચૈતન્યની અંદર આ શરીર જે છે અભિવ્યક્ત બને, સૂક્ષ્મ શરીર સહિત, તો આ ચેતન રૂપે ભાસે છે, ચિદાભાસને કારણે. આટલું જ છે. પણ તો આપણે આ રીતે ગણતા હોઈએ છીએ. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.